नमस्कार, द फोर्थ कॉलम में आपका स्वागत है। वलसाड जिले के आदिवासी इलाकों में संचालित प्राथमिक स्वास्थ्य केंद्रों का मुद्दा लंबे समय से बहस के केंद्र में है। प्राथमिक स्वास्थ्य केंद्रों के प्रबंधन द्वारा उचित उपचार नहीं मिलने के कारण मरीजों को निजी डॉक्टरों से दवा लेने के लिए मजबूर होना पड़ रहा है। लंबे समय से लोगों द्वारा लगाया जा रहा आरोप वास्तव में सच है, जब मरीज ये भी आरोप लगा रहे हैं कि प्राथमिक स्वास्थ्य केंद्र में इलाज के लिए आने वाले मरीजों की बीमारियों का इलाज सही ढंग से नहीं किया जा रहा है। कपराड़ा तालुका के मांडवा प्राथमिक स्वास्थ्य केंद्र के डॉक्टर ने दवा लेने आए मरीज को एक्सपायर्ड दवा दे दी और वलसाड जिले की स्वास्थ्य व्यवस्था की कार्यप्रणाली पर सवाल खड़े कर दिए। जी मैडम, आपનું શુભ નામ? ડૉક્ટર દર્શના। જી, આજ રોજ મેડમ જે એક પેશન્ટ આવ્યા હતા એમના દ્વારા કંઈક તમારા સ્ટાફમાંથી કંઈક એક્સપાયરી ડેટ વગરની દવા આપવામાં આવી હતી, શું કહેવું છે એ બાબતે? આજે જે સવારમાં ઓપીડી વધારે હતી અને જે પેશન્ટ જે છોકરું છે ને 11 વર્ષનું હતું એ મારા પાસે બતાવવા આવ્યું હતું તાવ અને કફની હિસ્ટ્રી સાથે। તો એમને મેં ચેક કર્યું અને અમારા જે ફાર્માસિસ્ટ છે આજે તાલુકા કક્ષાએ વેક્સિન ડિસ્ટ્રીબ્યુશનમાં ગયા હતા એટલે એ હાજર નહોતા, એટલે એમની જગ્યાએ સ્ટાફ નર્સ અમારા ઓપીડી અને કેસ પેપર બંને સાચવતા હતા। જે દવા આપવાનું છે અને કેસ પેપર નવા પેશન્ટ આવે છે એમના માટે કાઢવાનું એ બંને એકલા સ્ટાફ નર્સ સાચવતા હતા। અને આજે ઓપીડીમાં લોડ વધારે હતો તો એ જે મેડિસિન અપાઈ છે એ અમારા ફાર્માસિસ્ટે એક્સપાયરી દવા તો કાઢી જ મૂકે છે, પણ કદાચ એકાદ સ્ટ્રીપ ડ્રોવરમાં એમનાથી ભૂલથી રહી ગઈ હશે તો એ સ્ટાફ નર્સના ધ્યાનમાં નહીં આવ્યું અને સ્ટાફ નર્સના મારફતે એ અપાઈ છે। જે અમે હું આગળ હવે ચેક કરાવીશ કે કયા કારણથી એ રહી ગયેલી છે, હું ફાર્માસિસ્ટ પરથી ચેક કરાવીને આગળ હવે એવું ના થાય એનું અમે ધ્યાન આપીશું। અત્યારે પણ કંઈક સ્ટાફ દ્વારા બીજી દવા બહાર અંદર બાજુ કાઢવામાં એ તો અમારા પાસે દર જે સ્ટોક એક્સપાયરી થાય છે એની ડેટ વાઇઝ જ આવે છે, તો એ દર વખતે જે નીકળતો હોય છે સ્ટોક એ અમે બહાર કાઢી રાખીએ છીએ યલો બેગમાં, કે જેથી જે ગાડી આવે છે બાયોમેડિકલ વેસ્ટની એમાં અમે ડિસ્કાર્ડ કરીએ છીએ। પણ આજે જે તમારો જે સ્ટાફ ખરો એ આજે રજા પર છે, બરાબર? ના, હજુ મારો સ્ટાફ રજા પર નથી ભાઈ, એ તાલુકા કક્ષાએ વેક્સિન ડિસ્ટ્રીબ્યુશનમાં ગયા હતા। ના ના, પણ એમણે પછી ધ્યાન નથી આપ્યું ને તો જ આ દવા આવી? એ સવારમાં આવ્યા હતા, કાં તો પછી તમને ટાઈમ છે એટલા માટે ત્યાં ગયા હતા। એ ટાઈમ દરમિયાન મારો ઓપીડીમાં લોડ વધારે હતો તો એ દરમિયાન સ્ટાફ નર્સે જવાબદારી સાચવી છે। ના ના, તો એમણે જણાવવું જોઈએ ને તમને સ્ટાફને કે આ દવા એક્સપાયરી વાળી થઈ ગઈ છે તો એ બહાર કાઢી અલગથી સાઈડમાંથી કાઢી રાખી હતી, ડ્રોવરમાં અલગથી રહી ગયેલી હશે। સ્ટાફ નર્સ ઘણા દિવસે બેઠા ને તેમનાથી ભૂલમાં અપાઈ ગઈ હશે, એક જ છે, બીજી નથી દવા ભાઈ, ભૂલમાંથી અપાઈ ગઈ છે। ઓકે।